નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સના કરંટ અફેર્સના લેક્ચરમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે. આજના લેક્ચરમાં આપણે જોઈએ આસિસ્ટન્ટ ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસરની પરીક્ષાને ધ્યાનમાં રાખીને કેટલીક મહત્વની યોજનાઓ વિશે. તો શરૂઆત કરીએ તો સૌથી પહેલી યોજના છે બેન્કેબલ યોજના. તો અનુસૂચિત જાતિનો કોઈ વ્યક્તિ નવો ધંધો શરૂ કરવા ઈચ્છે છે તો સરકાર તરફથી તેમને સહાય મળવાપાત્ર થતી હોય છે. તો આ યોજના અંતર્ગત નવા ધંધા કે વ્યાપાર માટે તેમને મહત્તમ 1 લાખ રૂપિયા અને ઉદ્યોગ સેવા માટે થઈને તેમને મહત્તમ 2 લાખ રૂપિયા જેટલી સહાય સરકાર તરફથી મળવાપાત્ર થતી હોય છે. આ યોજનામાં સરકારે કયા કયા વ્યવસાયોનો સમાવેશ કર્યો છે તો કે પશુપાલન, રેડીમેડ ગાર્મેન્ટ્સ, કાપડ ફેરી, કરિયાણા, ભરત ગૂંથણ, બૂટ ચપ્પલ વગેરેને લગતા કેટલાક ધંધાઓ સરકારે આ યોજના અંતર્ગત સમાવી લીધા છે. આના માટે કેટલાક માપદંડો પણ રાખ્યા છે, કેટલીક લાયકાતો પણ રાખી છે કે બેન્કેબલ યોજનાનો લાભ અનુસૂચિત જાતિના વ્યક્તિનો મળશે અને તે પણ ગુજરાત રાજ્યનો વતની હોય તેવા અનુસૂચિત જાતિના વ્યક્તિને. તો આ એની મુખ્ય જરૂરિયાત, મુખ્ય એના પાત્રતા છે, માપદંડો છે એના. ઉપરાંત અરજદારની ઉંમર ખૂબ મહત્વની છે અહીંયા કે બેન્કેબલ યોજનાનો લાભ એવા જ અરજદારને મળશે કે જેની ઉંમર 18 વર્ષથી ઓછી અને 60 વર્ષથી વધુ નથી. એટલે કે 18 થી 60 વર્ષ વચ્ચેની ઉંમર ધરાવનાર વ્યક્તિ જ બેન્કેબલ યોજના માટે થઈને એપ્લાય કરી શકશે. આ ઉપરાંત અરજદાર કોઈ પણ સંસ્થાનો ડિફોલ્ટર ન હોવો જોઈએ, એમણે કોઈ પાસેથી લોન લીધેલી હોય એની ભરપાઈ ન કરી હોય એવું ન હોવું જોઈએ. અહીં આવકના પણ કેટલાક માપદંડો સરકારે સેટ કર્યા છે. શહેરી વિસ્તારની અંદર 68,000 જ્યારે ગ્રામ્ય વિસ્તારની અંદર 47,000નું માપદંડ સરકાર દ્વારા સેટ કરવામાં આવ્યું છે. તો આ હતી બેન્કેબલ યોજના. ત્યાર પછીની યોજના જોઈએ તો એ છે માનવ ગરિમા યોજના. અનુસૂચિત જાતિનો કોઈ વ્યક્તિ એનો નવો બિઝનેસ શરૂ કરવા ઈચ્છે છે પરંતુ એના માટે તેમણે કોઈ સાધન સામગ્રી, કોઈ ટૂલ્સ ખરીદવાની જરૂરિયાત છે. તો આ યોજના અંતર્ગત માનવ ગરિમા યોજના અંતર્ગત તેમને સાધન મળવાપાત્ર થશે. આ યોજનાનો અમલ 1 એપ્રિલ 2012થી અનુસૂચિત જાતિ કલ્યાણ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા અમલમાં મૂકવામાં આવેલું છે 1 એપ્રિલ 2012થી. અહીં પણ આવક મર્યાદા સરકારે સેટ કરી છે. ગ્રામ્ય વિસ્તારની અંદર 47,000 જ્યારે શહેરી વિસ્તારની અંદર 68,000 રૂપિયા. ત્યારબાદની યોજના જોઈએ આપણે અનુસૂચિત જાતિના તબીબ સ્નાતકો માટેની યોજના. હવે અનુસૂચિત જાતિનો કોઈ વ્યક્તિ કે જેમણે ડૉક્ટર હવે બની ગયેલા છે, એમણે પોતાનું ક્લિનિક શરૂ કરવું છે તો એ માટે થઈને સરકાર દ્વારા એમને સહાય મળવાપાત્ર થતી હોય છે. તો જેમની આવક મર્યાદા કે જેમની આવક 50,000 જેટલી છે અને જેઓએ MBBS, BSAM, BAMS, BDS ડેન્ટલ અને હોમિયોપેથીમાંથી તેઓ ભણી ચૂકેલા છે તો તેમને આ યોજના અંતર્ગત સહાય મળવાપાત્ર થશે. અહીં કેટલી સહાય મળશે તો કે 25,000 રૂપિયાની સહાય તેમને નવા ક્લિનિક કે તેમના નવા કાર્ય માટે મળશે. આ ઉપરાંત તેમને વધુ નાણાંની જરૂરિયાત છે તો અહીં 2,50,000ની લોન પણ આપવામાં આવશે. આ લોન માટે વ્યાજદર કેટલા ટકા રહેશે તો કે 4% વ્યાજદર અને એ પણ વાર્ષિક. અને આ યોજના અલગ અલગ જિલ્લા કક્ષાએ અમલમાં મૂકવામાં આવતી હોય છે. ત્યારબાદની યોજના જોઈએ આપણે કે મામા સાહેબ ફડકે આદર્શ નિવાસી શાળા યોજના. કે ભાઈ અનુસૂચિત જાતિના ધોરણ 9 થી 12ના તેજસ્વી વિદ્યાર્થીઓને રહેવા ઉપરાંત જમવાની અને ભણવાની વિનામૂલ્ય સુવિધાઓ આ યોજના અંતર્ગત આપવામાં આવતી હોય છે. આપણે જોઈએ અહીંયા માટેની પાત્રતાઓ શું છે કે ધોરણ 8ની અંદર 50% મેળવનાર વિદ્યાર્થીને મેરિટ મુજબ આદર્શ નિવાસી શાળાની અંદર પ્રવેશ આપવામાં આવતો હોય છે. એટલે કે અહીં કોઈ આવક ધ્યાનમાં નથી લેતા કે એ વિદ્યાર્થીની આવક, એના પિતાની આવકને ધ્યાનમાં નહીં લેવામાં આવે પરંતુ વિદ્યાર્થીનું પરફોર્મન્સ કે તેઓ ભણવામાં કેટલા હોશિયાર છે તેમને આધારે મેરિટ બનશે અને આદર્શ નિવાસી શાળાની અંદર તેમને એડમિશન મળશે. વર્તમાનની અંદર ગુજરાતમાં 25થી પણ વધુ આદર્શ નિવાસી શાળાઓ કાર્યરત છે કે જ્યાં અંદાજિત 3,000 જેટલા વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરી રહ્યા છે. ત્યારબાદની યોજના જોઈએ કે અનુસૂચિત જાતિના બાળકોમાં ગુણવત્તાનું ધોરણ ઊંચું લાવવા માટે સરકાર દ્વારા લોન્ચ કરાયેલી યોજના. કે અમુક અનુસૂચિત જાતિના બાળકો કે જેઓ નથી ભણી શકતા અમુક કારણોસર, હવે એમની પાસે એને કઈ સરકાર તરફથી સહાય મળે તેનું પણ એની પાસે જ્ઞાન નથી હોતું. એટલા માટે તેઓ ભણતા થાય, વધુ આગળ વધે એ માટેથી સરકાર કાર્યશીલ છે. તો ધોરણ 9થી 12માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ શૈક્ષણિક ગુણવત્તામાં વધારો થાય તેમજ ઉચ્ચ કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓને ખાસ તાલીમ આપવા માટે થઈને આ યોજના લાવવામાં આવેલી છે. આ યોજના માટે પણ આપણે કેટલાક માપદંડો જોઈએ કે આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓને જ આમાં પસંદ કરવામાં આવતા હોય છે. આ ઉપરાંત વિદ્યાર્થી દીઠ 25,000 રૂપિયા વાર્ષિક ધોરણે સરકાર દ્વારા સહાય મળતી હોય છે. હવે 25,000માં તે કયા લેવલે તો કે છાત્રાલયમાં રહેવા અને જમવાના ખર્ચ પેટે 900 રૂપિયા પ્રતિ માસ મળતા હોય છે.
જ્યારે ખિસ્સા ખર્ચ પેટે 300 રૂપિયા પ્રતિ માસ. આ બંને 900 રૂપિયા અને 300 રૂપિયા 10 માસ માટે મળતા હોય એટલે કે આ કુલ રકમ થશે 3000 રૂપિયા, જ્યારે આ કુલ રકમ થશે 9000 રૂપિયા. આપણે યાદ રાખીએ કે અહીંયા વિદ્યાર્થીઓને આદર્શ નિવાસી શાળામાંથી જ પસંદ કરાય છે. આદર્શ નિવાસી શાળાની અંદર વિદ્યાર્થીઓને ભણવાની, ત્યાં રહેવાની કોઈ ફી ચૂકવવી પડતી હોતી નથી. એટલે સરકાર દ્વારા આ 9000 રૂપિયાની ઇનડાયરેક્ટલી ચૂકવણી ત્યાં કરવામાં આવે છે. એટલે કઈ રીતે કહેવાય, એમને ફ્રી આપીને. ત્યારબાદ પુસ્તકો અને લેખન સામગ્રી, એના માટે 3000 રૂપિયા વાર્ષિક અને પ્રિન્સિપાલ વિશેષજ્ઞોને માનદ વેતન સ્વરૂપે વાર્ષિક 10,000 રૂપિયા એનાયત કરવામાં આવતા હોય છે. તો આ કેટલીક યોજનાઓ હતી જે આવનારી એટીડીઓની પરીક્ષામાં આપને ખૂબ મદદરૂપ થશે. તો દોસ્તો, જો આપને વિડીયો પસંદ આવ્યો તો તેને લાઇક કરો, વર્લ્ડ ઇન બોક્સની ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા આવા નવા વિડીયોની નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂર પ્રેસ કરો. થેન્ક યુ વેરી મચ.